કલેક્ટર કચેરી ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ, જેમાં ઓગમેન્ટેશન કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ યોજનાઓની કામગીરી, રિજુવિનેશન હેન્ડપંપ તથા મિની યોજના કાર્યક્રમ હેઠળ સંબંધિત ગામની પાણી સમિતિ દ્વારા રજૂ થયેલ નવીન પાણી પુરવઠા યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી બાબતે રિજનલ વોટર સપ્લાય અંતર્ગત કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ યોજનામાં ફાળવેલ ફંડની બહાલી, નલ સે જલ તથા ઓગમેન્ટેશન સ્કીમ હેઠળની યોજનાઓમાં લોકફાળો સહિતના મુદ્દાઓ પર જરૂરી ચર્ચા કરી જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, યુનિટ મેનેજર આઈ.જી. પટેલ, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ એસ.કે. વર્મા, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મુબીના શેખ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા।